નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવ્યાની જોવાના છે. તો મિત્રો, આની આગળના વિડીયો લેક્ચરો હતા તેની અંદર આપણે પાઠને જોઈ ગયા છે કે આપણે જોયું કે એક વખત કચ્છની હત્યા કરી નાખવામાં આવી અને તેને અસુરોએ ટુકડા કરીને તેના શરીરના તો કે શિયાળાને વરુને ખવડાવી દીધા. તો હવે જે શુક્રાચાર્ય છે એ પોતાનો જે મંત્ર છે, જાદુઈ મંત્ર, તેનાથી કચ્છને પુનર્જીવિત કરે છે. હવે કચ્છ દેવ્યાની અને શુક્રાચાર્યની સમક્ષ હોય છે. તો હવે પાઠને થોડોક આપણે આગળ સમજીએ મિત્રો. એ પહેલાં એના શબ્દાર્થ જોઈએ. યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની, તો કે કચ્છ અને દેવ્યાની. કીપ ક્વાઇટ, ચૂપ રહેવું, શાંત રહેવું. ગ્રાઇન્ડિંગ, વાટવું, પીસવું. પેસ્ટ, વસ્તુઓનું મિશ્રણ. ઓશન, સમુદ્ર. ડિસ્પેર, નિરાશ થવું. ડિસઅપોઇન્ટ, હતાશ, નિરાશ. ડિસ્પોઝ, નિકાલ કરવો. બર્ન, સળગાવવું. એસિસ, રાખ, ભસ્મ. ડિવાઇન, ડિવાઇન વાઇન, સોમરસ. મેડિટેટ, ધ્યાન ધરવું. ડિફિકલ્ટ, અઘરું, મુશ્કેલ, કઠિન. હેલ્પલેસ, લાચાર. સ્લેન, હત્યા કરવી. ગ્રીવ, શોક કરવો. ડિસ્ટ્રેસ, દુઃખી થવું. મોર્ટલ, માણસ. અવેર, પરિચિત હોવું. પ્રપોઝ, હાથ માંગવો. સ્ટ્રેવ, ભૂખ્યા રહેવું, આમરણાંત, ઉપવાસ કરવા. સ્લીવ, મારી નાખવું, હત્યા કરવી. ડિસિપલ, શિષ્ય. સ્ટમચ, પેટ. તો હવે મિત્રો, આપણે જે પાઠ છે તેને ડિટેલમાં સમજીએ. તો મિત્રો, યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવ્યાની, તેમાં આગળ વધીએ. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. કચ્છ કન્ટિન્યુ, તો કચ્છે શરૂ રાખ્યું હતું. ટુ લીવ એટલે કે રહેવાનું. વિથ એટલે કે ની સાથે. શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની, તો કે શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે. તો કચ્છે શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું શરૂ રાખ્યું, ચાલુ જ રાખ્યું. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની, તો કચ્છે શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું શરૂ રાખ્યું, ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. બટ પરંતુ અસુર્સ એટલે કે અસુરો ડીડ નોટ કીપ ક્વાઇટ. કીપ ક્વાઇટ એટલે ચૂપ રહેવું, શાંત રહેવું. પરંતુ અસુરો શાંત રહ્યા ન હતા. અસુરો ચૂપ રહ્યા ન હતા. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. વન ડે એટલે કે એક દિવસ. કચ્છ વોઝ, તો કચ્છ હતો. ઇન ધ જંગલ, તો કે જંગલની અંદર. કલેક્ટિંગ ફ્લાવર્સ, કલેક્ટ એટલે ભેગું કરવું, એકઠા કરવા, તો કે ફૂલોને ભેગા કરી રહ્યો હતો. તો એક દિવસ કચ્છ જંગલમાં ફૂલ એકઠા કરી રહ્યો હતો. વેન ધ અસુર્સ કોટ હિમ. વેન જ્યારે, ત્યારે, તો કે જ્યારે. અસુર તો અસુરોએ. કોટ હિમ, કોટ એ કેચનું ભૂતકાળનું રૂપ છે મિત્રો. CATCH, કેચ એટલે પકડવું, કે જ્યારે અસુરોએ તેને પકડ્યો હતો. તો પહેલાં વેન વાળું છે એનાથી ગુજરાતી કહેવાય કે જ્યારે અસુરોએ કચ્છને પકડ્યો હતો ત્યારે તે એક દિવસ જંગલમાં ફૂલ ભેગા કરી રહ્યો હતો. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. તો એક દિવસ જ્યારે અસુરોએ કચ્છને પકડ્યો હતો ત્યારે તે જંગલમાં ફૂલ ભેગા કરી રહ્યો હતો. They killed him and grinding his body into paste. They mixed it with the waters of the oceans. They killed him, તો કે તેઓએ તેને મારી નાખ્યો. તેઓએ તેની કિલ એટલે હત્યા કરી નાખી. and grinding his body, GRIND, ગ્રાઇન્ડ એટલે કે વાટવું, પીસવું, દળી નાખવું. હિસ બોડી, તો કે તેના શરીરને. ઇન્ટુ પેસ્ટ, પેસ્ટ એટલે કે આપણે એમ ભાષામાં જોવા જાઓ તો લુગદી એવો શબ્દ ગુજરાતી કહેવાય.
પણ આપણે એવું કહે છે કે અમુક વસ્તુનું મિશ્રણ બનાવી દીધું, એટલે કે મિશ્રણ કરી દીધું એનું. તો કે દે કિલ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. તો કે તેઓએ તેની હત્યા કરી નાખી અને તેના શરીરને વાટીને પીસીને એની પેસ્ટ બનાવી દીધી, મિશ્રણ બનાવી દીધું. દે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર ઓફ ઓશન. દે મિક્સ્ડ ઇટ, તો કે તેઓએ તેને મિશ્ર કરી દીધી. મિક્સ્ડ એટલે મિશ્ર કરવું, ભેગું કરવું. વિથ ધ વોટર્સ એટલે કે પાણી સાથે, ઓફ ધ ઓશન એટલે કે સમુદ્રના. તો કે તેઓએ તેને સમુદ્રના પાણી સાથે ભેગી મિક્સ કરી દીધી. દે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન. તો કે તેઓએ તેને સમુદ્રના પાણી સાથે મિશ્ર કરી દીધી. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. તો કચ્છે શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું શરૂ જ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પરંતુ અસુરો ચૂપ રહ્યા ન હતા, અસુરો શાંત બેસી રહ્યા ન હતા. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. તો એક દિવસ જ્યારે અસુરોએ કચ્છને પકડ્યો હતો ત્યારે તે જંગલમાં ફૂલ ભેગા કરી રહ્યો હતો. દે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. તેઓએ તેની હત્યા કરી અને તેના શરીરને પીસીને વાટીને તેને પેસ્ટ એટલે કે મિશ્રણ બનાવી દીધું. દે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન. કે તેઓએ તે પેસ્ટ, તે મિશ્રણને સમુદ્રના પાણી સાથે મિશ્ર કરી દીધું. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવયાની વોઝ, તો કે દેવયાની હતી, અગેન એટલે કે ફરીથી, ઇન ડિસ્પેર હતાશામાં, નિરાશામાં. તો દેવયાની ફરીથી હતાશ થઈ ગઈ હતી, ફરીથી નિરાશ થઈ ગઈ હતી. વેન કે જ્યારે કચ્છ ડીડ નોટ રિટર્ન, કચ્છ પાછો ન આવ્યો હતો, ફ્રોમ ધ જંગલ, તો કે જંગલમાંથી. તો વેનવાળા ગુજરાતી પહેલાં કરવાનું મિત્રો, કે જ્યારે કચ્છ જંગલમાંથી પાછો આવ્યો ન હતો ત્યારે દેવયાની ફરીથી નિરાશ થઈ ગઈ હતી. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. જ્યારે કચ્છ જંગલમાંથી પાછો ફર્યો ન હતો, પરત ફર્યો ન હતો, ત્યારે દેવયાની ફરીથી નિરાશ, હતાશ થઈ ગઈ હતી. She told her father that she would not wish to live unless Kutch was brought back. She told her father. Told એ ટેલનું ભૂતકાળનું રૂપ મિત્રો, TELL, ટેલ એટલે કહેવું. તો કે તેણે તેના પિતાજીને કહ્યું that કે she would not wish એટલે ઈચ્છા, તો તેની ઈચ્છા નથી, તે ઈચ્છતી નથી, ટુ લીવ એટલે કે જીવવા, કે તે જીવન જીવવા ઈચ્છતી નથી. અનલેસ જો નહીં તો, ઇફનું વિરોધાર્થી મિત્રો, નકાર વાક્ય સાથે વાપરવાનો, જેનો અર્થ આપણે નકાર કરવાનો હોય ત્યાં વાપરી શકાય. અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, કે જો કચ્છને, વોઝ પછી નોટ સમજી લેવાનું, અનલેસ એટલે જો કચ્છને પાછો લાવવામાં ના આવે, જો કચ્છને ફરીથી પુનર્જીવિત કરવામાં ના આવે. બ્રોટ બેક બ્રિંગનું ભૂતકાળનું રૂપ છે, BRING, બ્રિંગ એટલે લાવવું. જો કચ્છને પાછો લાવવામાં નહીં આવે, એટલે કે જો કચ્છને પુનર્જીવિત કરવામાં નહીં આવે તો તેની પણ જીવન જીવવાની ઈચ્છા નથી. She told her father that she would not wish to live unless Kutch was brought back. કે જો કચ્છને પાછો લાવવામાં ના આવે, જો કચ્છને પુનર્જીવિત કરવામાં ના આવે તો તેની પણ જીવન જીવવાની ઈચ્છા નથી. અગેન શુક્રાચાર્ય with his magic spell brought Kutch back. અગેન એટલે કે ફરીથી, શુક્રાચાર્ય, તો કે શુક્રાચાર્યએ with his magic spell, કે તેમના જાદુઈ મંત્રથી, brought Kutch back, તો કે કચ્છને પુનર્જીવિત કર્યો હતો, કચ્છને પાછો લાવ્યા હતા. તો ફરીથી શુક્રાચાર્ય તેમના જાદુઈ મંત્રથી કચ્છને પુનર્જીવિત કર્યો હતો. અગેન શુક્રાચાર્ય with his magic spell brought Kutch back. તો ફરીથી શુક્રાચાર્યએ તેમના જાદુઈ મંત્રથી કચ્છને પુનર્જીવિત કર્યો. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. She told her father that,
she would not wish to live unless Kutch was brought back. કે તેણે તેના પિતાજીને કહ્યું કે જો કચ્છને પુનર્જીવિત કરવામાં ન આવે તો તેની પણ જીવન જીવવાની ઈચ્છા નથી. અગેન શુક્રાચાર્ય with his magic spell brought Kutch back. તો ફરીથી શુક્રાચાર્યએ તેમના જાદુઈ મંત્રથી કચ્છને પુનર્જીવિત કર્યો હતો. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. The Asurs were very disappointed at their failures. The Asurs were તો કે અસુરો હતા very disappointed તો કે ખૂબ જ નિરાશ, ખૂબ જ હતાશ at their failures. failure એટલે નિષ્ફળતા, તો તેઓની નિષ્ફળતાથી. તો અસુરો તેમની નિષ્ફળતાથી ખૂબ જ હતાશ થઈ ગયા હતા. એટલે કે જે શુક્રાચાર્ય ફરીથી પુનર્જીવિત કરી દેતા હતા કચ્છને, એટલે એ લોકો નિરાશ થયા કે જેટલી વખત મારી એટલી વખત આ પુનર્જીવિત કરે છે. તો ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર્સ. તો અસુરો તેઓની નિષ્ફળતાથી ખૂબ જ નિરાશ થયા હતા, હતાશ થયા હતા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. They thought કે તેઓએ વિચારતા હતા, તેઓએ વિચાર્યો હતો. થિંકનું ભૂતકાળ રૂપ છે. અ પ્લાન એટલે કે યોજના. તો તેઓએ એક એવી યોજના વિચારી હતી કે ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ. ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવો, દૂર કરવો. તો કચ્છનો નિકાલ કરવો, કચ્છને દૂર કરવો. ઇન સચ અ વે તો કે એવી રીતે, ડેટ કે તો તેઓએ કચ્છનો નિકાલ કરવાની એક એવી યોજના વિચારી કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ. તો શુક્રાચાર્ય છે એ ક્યારેય પણ સક્ષમ ના હોય ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, તો તેને પુનર્જીવિત કરવા માટે. તો કે તેઓએ કચ્છનો નિકાલ કરવાની એક એવી રીતની યોજના વિચારી કાઢી કે શુક્રાચાર્ય પણ તેને ક્યારેય પણ પુનર્જીવિત ન કરી શકે. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર્સ. તો અસુરો તેમની નિષ્ફળતાથી ખૂબ જ હતાશ થઈ ગયા હતા. They thought of a plan to dispose of Kutch in a such way. તો કે તેઓ કચ્છનો એવી રીતે નિકાલ કરવાની યોજના વિચારતા હતા કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. કે શુક્રાચાર્ય પણ ક્યારેય પણ તેને પુનર્જીવિત ન કરી શકે. The Asurs caught Kutch the third time. The Asurs તો અસુરોએ caught પકડ્યો હતો કચ્છ, તો કે કચ્છને ધ થર્ડ ટાઈમ એટલે કે ત્રીજી વાર. તો અસુરોએ કચ્છને ત્રીજી વાર પકડ્યો હતો. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ તો કે અસુરોએ કચ્છને ત્રીજી વખત પકડ્યો હતો. They killed him and burnt his body. They killed him તો કે તેઓએ તેની કિલ્ડ એટલે કે હત્યા કરી નાખી. and burnt his body. BURN બર્ન એટલે સળગાવી દેવું, એનો ભૂતકાળનું રૂપ છે બર્ન્ટ, તો સળગાવી દીધી હતું હિસ બોડી તો કે તેના શરીરને. કે તેઓએ તેની હત્યા કરી નાખી અને તેના શરીરને સળગાવી દીધું. They killed him and burnt his body તો કે તેઓએ તેની હત્યા કરી અને તેના શરીરને સળગાવી દીધું. They collected the ash and mixed the ashes with the divine wine that Shukracharya drank. They collected તો કે તેઓએ ભેગી કરી, કલેક્ટ એટલે ભેગું કરવું, એકઠી કરવી. ધ એસિસ, એસિસ એટલે કે રાખ, ભસ્મ. તો તેઓએ તે રાખ ભસ્મને ભેગી કરી. એન્ડ મિક્સ્ડ ધ એસિસ અને જે રાખ હતી એને ભેગી કરી દીધી. વિથ ધ ડિવાઇન વાઇન તો કે સોમરસ સાથે, કૌંસમાં આપેલું છે મિત્રો, ડિવાઇન વાઇન એટલે સોમરસ. ડેટ કે જે શુક્રાચાર્ય ડ્રેન્ક, કે શુક્રાચાર્ય ડ્રેન્ક, ડ્રિંકનું ભૂતકાળનું રૂપ છે કે જે શુક્રાચાર્ય પીતા હતા. તો કે તેઓએ તે રાખને એકઠી કરી અને તે રાખને શુક્રાચાર્ય જે પીતા હતા તે સોમરસની અંદર ભેળવી દીધી. They collected the ash તો કે તેઓએ તે રાખ ભસ્મને ભેગી કરી, એકઠી કરી. and mixed the ashes with the divine wine that શુક્રાચાર્ય drank અને તે રાખને શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા તેની અંદર મિશ્ર કરી દીધી. ફરીથી મિત્રો સમજીએ પેરેગ્રાફ. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ તો કે અસુરોએ કચ્છને
ત્રીજી વખત પકડ્યો હતો. They killed him and burnt his body. તેઓએ તેની હત્યા કરી નાખી અને તેના શરીરને સળગાવી દીધું. They collected the ashes. તો કે તેઓએ તે રાખને ભેગી કરી and mixed the ashes with the divine wine that શુક્રાચાર્ય drank. અને તે રાખને, તે ભસ્મને શુક્રાચાર્ય પીતા હતા તે સોમરસમાં મિશ્ર કરી દીધી. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. When Kach was missing again, Devyani said to her father. When એટલે કે જ્યારે Kach was missing એટલે ગાયબ થવું, પાછું ના આવવું. તો જ્યારે કચ્છ છે એ ફરીથી ગાયબ થઈ ગયો હતો, દેવ્યાની said to her father. તો કે દેવ્યાનીએ એના પિતાજીને કહ્યું. તો કે જ્યારે કચ્છ ફરીથી ગાયબ થઈ ગયો, લાપતા થઈ ગયો, ત્યારે દેવ્યાનીએ ફરીથી તેના પિતાજીને કહ્યું, ફાધર, પિતાજી, Kach went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead. ફાધર એટલે પિતાજી, કચ્છ વેન્ટ આઉટ, કચ્છ બહાર ગયો હતો, ટુગેધર એટલે કે ભેગા કરવા માટે, ફાયરવુડ્સ એટલે કે લાકડા. તો કે અગ્નિ સળગાવવા માટે જે લાકડાનો ઉપયોગ કરે છે, તો કે તે લાકડા ભેગા કરવા માટે ગયો હતો. પરંતુ હી હેઝ નોટ કમ બેક, પરંતુ તે હજુ પણ પાછો આવ્યો નથી. શ્યોરલી, ચોક્કસ, હી ઇઝ લોસ્ટ, તો કે તે રસ્તો ભૂલી ગયો હશે, ઓર ડેડ અથવા તો મૃત્યુ પામ્યો હશે. તો ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ્સ. તો કે પિતાજી, કચ્છ લાકડા ભેગા કરવા માટે બહાર ગયો હતો. બટ હી હેઝ નોટ કમ બેક, પરંતુ તે પાછો આવ્યો નથી. શ્યોરલી સી ઇઝ લોસ્ટ ઓર ડેડ, ચોક્કસપણે તે રસ્તો ભૂલી ગયો હશે અથવા તો મૃત્યુ પામ્યો હશે. ફરીથી મિત્રો જોઈએ. When Kach was missing again, Devyani said to her father. જ્યારે કચ્છ ફરીથી લાપતા ગાયબ થઈ ગયો હતો, ત્યારે દેવ્યાનીએ તેના પિતાજીને કહ્યું, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ્સ, બટ હી હેઝ નોટ કમ બેક. પિતાજી, કચ્છ લાકડા ભેગા કરવા માટે ગયો હતો, પરંતુ તે પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, તો ચોક્કસપણે તે રસ્તો ભૂલી ગયો હોવો જોઈએ અથવા તો મૃત્યુ પામ્યો હોવો જોઈએ. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય મેડિટેટ, MEDITATE, મેડિટેટ એટલે ધ્યાન ધરવું, ફોર અ વાઇલ એટલે થોડોક સમય. તો શુક્રાચાર્યએ થોડોક સમય ધ્યાન ધર્યું. એન્ડ સેડ અને કહ્યું, યસ, હા, કચ્છ ઇઝ ડેડ, કે કચ્છ ડેડ એટલે કે મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. એન્ડ નાવ અને હવે, ઇટ ઇઝ ડિફિકલ્ટ કે તે અઘરું છે, ફોર મી તો કે મારા માટે, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. બ્રિંગ હિમ બેક ટુ લાઈફ એટલે કે પુનર્જીવિત કરવું. તો કે હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે મારા માટે તેને પુનર્જીવિત કરવું અઘરું છે, કઠિન છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ એન્ડ સેડ. તો શુક્રાચાર્યએ થોડોક સમય ધ્યાન ધર્યું અને કહ્યું, યસ, કચ્છ ઇઝ ડેડ, કે હા, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને હવે તેને પુનર્જીવિત કરવું મારા માટે અઘરું છે, કઠિન છે. આઈ એમ હેલ્પલેસ નાવ. આઈ એમ એટલે કે હું છું, હેલ્પલેસ એટલે કે લાચાર, નાવ એટલે કે હવે, તો હવે હું લાચાર છું. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્યએ થોડોક સમય ધ્યાન ધર્યું અને કહ્યું, યસ, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે તેને પુનર્જીવિત કરવું મારા માટે અઘરું છે. આઈ એમ હેલ્પલેસ નાવ, તો હવે હું લાચાર છું.
ત્યારબાદનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. Whenever I bring him back to life, he is slain again. Whenever એટલે કે જ્યારે પણ I bring him back to life, તો કે મેં તેને પુનર્જીવિત કર્યો છે. કે જ્યારે મેં તેને પુનર્જીવિત કર્યો છે, he is slain, SLAIN, slain એટલે હત્યા કરવી, તો કે ફરીથી તેની હત્યા કરવામાં આવેલી છે. તો whenever I bring him back to life, he is slain again. તો જ્યારે પણ મેં તેને પુનર્જીવિત કર્યો છે, ત્યારે તેની હત્યા કરવામાં આવી છે. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. ઓ દેવ્યાની, તો કે અરે દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ગ્રીવ એટલે દુઃખી થવું, તો કે દુઃખી થઈશ નહીં. ડુ નોટ ક્રાય, તો કે રડીશ નહીં. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય, તો કે અરે દેવ્યાની, તું દુઃખી થઈશ નહીં, તું રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. યુ શુડ નોટ, તો કે તારે ન થવું જોઈએ, ડિસ્ટ્રેસ હતાશ, દુઃખી, નિરાશ, યોર સેલ્ફ એટલે કે તારી જાતે, ફોર અ મોર્ટલ, મોર્ટલ એટલે માણસ, તો કે તારે તારી જાતે એક માણસ માટે દુઃખી થવું જોઈએ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ, તો કે તારે તારી જાતે એક માણસ માટે દુઃખી, હતાશ, નિરાશ થવું જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. ગોડ્સ એટલે કે દેવો, આર અવેર પરિચિત છે, જાણીતા છે, ઓફ યોર બ્યુટી, તો કે તારી સુંદરતાથી, તો કે દેવો તારી સુંદરતાથી પરિચિત છે. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી, તો કે દેવો તારી સુંદરતાથી પરિચિત છે. એનીવન ઓફ ધેમ મે પ્રપોઝ યુ. એનીવન એટલે કે કોઈ પણ એક, ઓફ ધેમ એટલે કે તેમાંથી, તો તેમાંથી કોઈ પણ એક, મે પ્રપોઝ ટુ યુ. પ્રપોઝ એટલે કે હાથ માંગવો, લગ્ન માટે, તો કે માંગણી કરવી. પ્રપોઝ ટુ યુ, તો કે તેમાંથી કોઈ પણ તારો હાથ માંગી શકે છે, કે કોઈ પણ તારો હાથ માંગી લેશે. હવે એનીવન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ, તો કે તેઓમાંથી કોઈ પણ તારો હાથ માંગી શકે છે. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, હી ઇઝ સ્લેન અગેન. કે જ્યારે પણ મેં તેને પુનર્જીવિત કર્યો છે, ત્યારે તેની ફરીથી હત્યા કરી નાખવામાં આવી છે. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. અરે દિવ્યાની, દુઃખી થઈશ નહીં, તું રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ, તો કે તારે તારી જાતને એક માણસ માટે દુઃખી કરવી જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો તારી સુંદરતાથી પરિચિત છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ, તો કે તેમાંથી કોઈ પણ એક દેવ તારો હાથ માંગી શકશે. બટ દેવ્યાની સેડ, પરંતુ દેવ્યાનીએ કહ્યું. હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. હાઉ, તો કે કેમ, કેવી રીતે. કેન આઈ નોટ ગ્રીવ, તો કે હું દુઃખી ના થાઉં, ફોર ધ ડેથ એટલે કે મૃત્યુ માટે, ઓફ ધ વન, તો કે એ વ્યક્તિના, તો એ વ્યક્તિ માટે હું દુઃખી કેમ ના થાઉં. whom I love, whom કે જેને, આઈ લવ કે હું ચાહું છું, હું પ્રેમ કરું છું. પરંતુ દેવ્યાની કહે છે કે હું જે વ્યક્તિને ચાહું છું તે વ્યક્તિના મૃત્યુ માટે હું દુઃખી કેમ ના થાઉં, દુઃખી કેમ ના થઈ શકું. બટ દેવ્યાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. તો દેવ્યાની કહે છે કે પરંતુ કે એ વ્યક્તિ કે જેને હું ચાહું છું, તો તેના મૃત્યુ પર હું દુઃખી કેમ ના થઈ શકું. હી વોઝ હેન્ડસમ, હેન્ડસમ એટલે દેખાવડો, કે તે દેખાવડો છે. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. હી વોઝ ગ્રેટ, કે તે મહાન છે, એન્ડ હી વોઝ યંગ, અને તે યુવાન પણ છે. હી વોઝ હેન્ડસમ, તે દેખાવડો છે. હી વોઝ ગ્રેટ, તે મહાન છે, એન્ડ હી વોઝ યંગ, અને તે યુવાન પણ છે. નો ગોડ વિલ બી લાઇક હિમ. નો ગોડ, તો કે એક પણ દેવ, વિલ બી એટલે કે હોઈ શકે છે, લાઇક હિમ એટલે કે તેના જેવો, નો એટલે કે નહીં,
તો એક પણ દેવ તેના જેવો ના હોઈ શકે. નો ગોડ વિલ બી લાઇક હિમ. તો એક પણ દેવ તેમના જેવો ના હોઈ શકે. આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. આઈ વિલ સ્ટાર્વ એટલે ભૂખ્યા રહેવું, આ મરણાંત ઉપવાસ કરવા. માયસેલ્ફ તો મારી જાતે, ટુ ડેથ એટલે કે મૃત્યુ સુધી. સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એટલે કે આ મરણાંત ઉપવાસ કરવા કે મરી જઈએ ત્યાં સુધી ભૂખ્યા રહેવું. તો હું આ મરણાંત ઉપવાસ કરીશ એન્ડ ફોલો હિમ અને તેમની પાછળ જઈશ. આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. તો હું મૃત્યુ સુધી ઉપવાસ કરીશ અથવા હું મૃત્યુ ના થાય ત્યાં સુધી ભૂખી રહીશ અને તેમની પાસે જઈશ એટલે કે તેમની પાછળ જઈશ. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. બટ દેવયાની સેડ, પરંતુ દેવયાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. હું કેવી રીતે દુઃખી ન થઉં કે એ વ્યક્તિ કે જેને હું પ્રેમ કરું છું તેનું મૃત્યુ થયું છે. એટલે કે જે વ્યક્તિને હું ચાહું છું તે વ્યક્તિનું મૃત્યુ થયું છે તો તેના માટે હું દુઃખી શા માટે નહીં થઈ શકું. હી વોઝ હેન્ડસમ, કે તે દેખાવડો છે. હી વોઝ ગ્રેટ, તે મહાન છે. એન્ડ હી વોઝ યંગ, અને તે યુવાન પણ છે. નો ગોડ વિલ બી લાઇક હિમ. તો એક પણ દેવ તેમના જેવો ન હોઈ શકે. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. તો હું મારી જાતે ભૂખી રહી અને મૃત્યુ પામીશ અને તેમની પાછળ જઈશ. એટલે કે હું આ મરણાંત ઉપવાસ કરીશ અને મૃત્યુ પામીશ અને તેમની પાછળ જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય વોઝ સોરી, તો શુક્રાચાર્ય દુઃખી થાય છે, માફી માગે છે, ફોર હિઝ ડોટર, કે દીકરી માટે. તો શુક્રાચાર્ય તેમની દીકરી માટે દુઃખી થાય છે. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર, તો કે શુક્રાચાર્ય તેમની દીકરી માટે દુઃખી થાય છે, માફી માગે છે. એન્ડ એંગ્રી વિથ ધ અસુર who slew a disciple under his care. એન્ડ એંગ્રી, અને ગુસ્સે થાય છે, વિથ ધ અસુર એટલે કે અસુરો પર, who કે જેઓએ સ્લ્યુ હત્યા કરવી, મારી નાખવું, કે જેમણે મારી નાખ્યો છે. અ ડિસિપલ તો કે એક શિષ્યને, અંડર હિઝ કેર તો કે તેમની દેખરેખ નીચેનો, તેમની સંભાળ નીચેનો. તો કે શુક્રાચાર્ય તેમની દીકરી પ્રત્યે દુઃખી થાય છે અને અસુરો પર ગુસ્સે થાય છે કે જેઓએ તેમની દેખરેખ હેઠળના તેમના શિષ્યને તો કે મારી નાખ્યો હતો, કે તેમની હાથ નીચે શિક્ષા લેતા શિષ્યની હત્યા કરી હતી. At Devyani's request, he began summoning Kach back from death. At Devyani's request, તો કે દેવયાનીની વિનંતીથી. He began, તો કે તેમણે શરૂ કર્યું હતું. સમન, SUMMON, સમન એટલે બોલાવવું, તો કે બોલાવવાનું કચ્છને બેક ફ્રોમ ડેથ, તો કે મૃત્યુમાંથી પાછા, એટલે કે પુનર્જીવિત કરવા માટે. તો દેવયાનીની વિનંતીથી તેમણે કચ્છને પુનર્જીવિત કરવા માટે બોલાવવાનું શરૂ કર્યું. At Devyani's request, he began summoning Kach back from death. તો કે દેવયાનીની વિનંતીથી તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછું બોલાવવાનું શરૂ કર્યું. Kach answered in a low voice from his stomach. Kach answered, તો કચ્છે જવાબ આપ્યો, in a low voice એટલે કે ધીમા અવાજે, નીચા અવાજે, from his stomach તો કે તેમના પેટમાંથી. તો કચ્છે તેમના એટલે કે શુક્રાચાર્યના પેટમાંથી ધીમા અવાજે જવાબ આપ્યો, I am Kach, he said. તો તેણે કહ્યું, હું કચ્છ છું. ફરીથી મિત્રો એ પેરેગ્રાફને સમજીએ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. તો શુક્રાચાર્ય તેમની દીકરીની માફી માગે છે કે શુક્રાચાર્ય તેમની દીકરી માટે દુઃખી થાય છે. એન્ડ અને એંગ્રી વિથ ધ અસુર્સ who slew a disciple under his care. અને અસુરો પર ગુસ્સે થાય છે કે જેઓએ તેમની દેખરેખ હેઠળના તેમના શિષ્યને મારી નાખ્યો છે. At Devyani's request, he began summoning Kach back from the dead. તો કે દેવયાનીની વિનંતીથી તેઓએ કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવવાનું શરૂ કર્યું. Kach answered in a low voice from his stomach. કચ્છે તેમના પેટમાંથી ધીમા અવાજે જવાબ આપ્યો, I am Kach, he said. તો તેણે કહ્યું, હું કચ્છ છું.
તો મિત્રો હવે પછી જે આગળ પાઠ છે એ આપણે નવા વિડીયો લેક્ચરની અંદર સમજીશું. આજે આટલું જ રાખીશું. આશા રાખું છું કે તમને સમજ પડી હશે મિત્રો. તો મિત્રો, જય હિન્દ, જય ભારત.